નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરાની. સમગ્ર દેશના ચાંદીપુરા નામનો રોગ લઈને લોકો ભયભીત છે. આ રોગ બાળકોને ભોગ બનાવી રહ્યો છે, જેને લઈને તંત્ર પણ હાર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હારીજ નગરપાલિકા ઘોર નિંદ્રામાં છે. હારીજ શહેરના એક વિસ્તારમાં ગટરો ભરવાની સમસ્યા છે અને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા આ ખાડા કાન કરી દેવામાં આવે છે. શહેરના ખેમાસર વિસ્તારમાં ધોળિયા વિસ્તાર, ઝાપટપુરા વિસ્તાર, ઇન્દિરાનગર આ વિસ્તારોમાં ઉભરતી ગટરોને લઈ ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગંદકીને નહીં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હારીજ વિકાસ કમિટીના સદસ્યો દ્વારા ઘોર નિંદ્રામાં સૂતેલા પાલિકાને જગાડવાનું આવેદનપત્ર આપ્યું અને જણાવવામાં આવ્યું કે શહેરના અનેક વિસ્તારો તેમજ જાહેર માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તે સાફ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અત્યારે ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ઘણા કેસ નોંધાયા છે, જેના માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ ગંભીર છે. હારીજ નગરપાલિકા દ્વારા આ અંગે નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે છે. આજે આપના દ્વારા હારીજ નગરપાલિકા ખાતે કંઈક ગંભીરતાથી નોંધ લેવા માટે જે કંઈક રોગ આવી રહ્યો છે તે બાબતે ગંભીરતાથી નોંધ લેવા માટે રજૂઆત કરવામાં, તો શું બાબતે રજૂઆત કરવામાં શું છે આપની સમસ્યા? તો ગુજરાતમાં ચાંદીપુરા નામનો એક વાયરસ આવી ગયો છે. જેમ પહેલા કોરોના નામનો એક વાયરસ હતો જે આખા ભારતને હલાવી દીધું હતું, એવી રીતે ગુજરાતની અંદર ચાંદીપુરા નામનો એક વાયરસ આવ્યો છે, જે ગંદકીના કારણે થઈ રહ્યો છે, મચ્છરજન્ય દ્વારા થઈ રહ્યો છે. તો ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ એ વિષય પર ચિંતા પર છે. હાલ તાત્કાલિક ધોરણે અમે મિટિંગ પણ બોલાવી છે અને તંત્ર ખૂબ જ ચિંતામાં થઈ ગયું છે. તો તેના અનુસંધાનમાં અમે નગર વિકાસ કમિટી દ્વારા આ વિષયને લઈને હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવામાં આવે છે. રજૂઆતમાં એવું છે કે હારીજની અંદર ઘણી બધી ગટરનો ગંદકી ફેલાઈ રહી છે, અમુક જગ્યાએ કચરો ફેંકાયેલો હોય છે, ગંદકી ફેલાય છે. તો તે વિષયમાં નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે, જ્યાં ગંદકી છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવે અને એ બધા વિષયને લઈને લેખિતમાં અમે રજૂઆત કરી છે ચીફ ઓફિસર સાહેબને. ચીફ ઓફિસર દ્વારા આપને શું જવાબ આપવામાં આવ્યો? સાહેબને રજૂઆત કરતા એમને જવાબ આપવામાં આવ્યો કે અમે દરેક જગ્યાએ દવાનો તો છંટકાવ કરીએ છીએ અને જે જગ્યા બાકી રહી જાય તે તમે એ જગ્યાનું નામ આપો એટલે અમે એના ઉપર કાર્યવાહી કરશું. તો અમે જે જગ્યાઓ અમને લાગતી હતી તે અમે સાહેબને જગ્યાઓ લખાઈ છે, એ વિસ્તાર લખાય છે જ્યાં ગંદકી વધારે હોય છે, તેમને અમારા વિસ્તારના દરેક વિસ્તારના નામ નોટ કર્યા છે અને તેના ઉપર કાલથી ફરીથી કાર્યવાહી કરવામાં આવશે, દવાનો છંટકાવ કરવામાં આવશે અને સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવશે તેવો સંતોષકારક સાહેબશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. શું નામ આપનું? મારું નામ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી. આજે હારીજ નગર વિકાસ સમિતિ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ આવ્યો છે, બહુ જીવલેણ અને ઘાતક વાયરસ છે. તો એ સંદર્ભે હારીજ નગર વિસ્તારમાં સાફ સફાઈ રાખવી, દવાઓનો છંટકાવ કરવો, એ બાબતની એમની એક રજૂઆત છે. તો અત્યારે સરકાર, વહીવટીતંત્ર બધા આને લઈને ગંભીર છે. હારીજ નગરપાલિકા દ્વારા પણ નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે અને દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આપણે યુદ્ધના ધોરણે આ બાબતે કામગીરી ચાલુ રાખીશું. શું નામ આપનું? આશીષ દરજી.